છોટાઉદેપુર જિલ્લામાંથી વાહન ચાલકો અને સ્થાનિકોની ચિંતા વધારતા મોટા સમાચાર સામે આવ્યા છે। જિલ્લામાં પહેલેથી જ કેટલાક રસ્તાઓ પર બ્રિજની જર્જરિત હાલતના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત છે। ત્યાં હવે વહીવટી તંત્ર દ્વારા વધુ 2 બ્રિજને ક્રિટિકલ એટલે કે ભયજનક જાહેર કરવામાં આવ્યા છે। જાનમાલના રક્ષણ માટે આ બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પડાયો છે, જેનાથી જિલ્લાવાસીઓને પડ્યા પર પાટું મારવા જેવો ઘાટ સર્જાયો છે। છોટાઉદેપુર જિલ્લામાં આંતરમાળખાકીય સુવિધાઓની પોલ ખોલતો વધુ એક રિપોર્ટ સામે આવ્યો છે। છોટાઉદેપુરથી ઝોઝ થઈને કેવડી જતા માર્ગ પર આવેલા સુકેત બ્રિજ અને વસવા બ્રિજ હવે વાહન વ્યવહાર માટે સુરક્ષિત રહ્યા નથી। જિલ્લા મેજિસ્ટ્રેટ ગાર્ગી જૈન દ્વારા તાત્કાલિક અસરથી એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં આ બંને બ્રિજ પર 10 ટનથી વધુ વજન ધરાવતા ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। નોંધનીય છે કે છોટાઉદેપુર જિલ્લાવાસીઓ માટે આ કોઈ નવો કે પહેલો આંચકો નથી। આ પહેલા પણ જિલ્લાના કેટલાક મહત્વના રસ્તાઓ પરના બ્રિજ જર્જરિત હોવાથી તેના પર પ્રતિબંધો લાદવામાં આવેલા છે। ત્યારે હવે આ વધુ 2 બ્રિજ પર ભારે વાહનોની નો એન્ટ્રી થતાં વાહન વ્યવહાર અને ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા લોકોને વધુ એક મોટો ફટકો પડ્યો છે। રોજિંદી મુસાફરી કરતા લોકો અને વેપારીઓ માટે આ નિર્ણય મુશ્કેલી વધારનારો સાબિત થશે। ભારે વાહનો અટવાઈ ન પડે તે માટે તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। નવા નિયમ મુજબ હવે ભારે વાહનોએ ધોળી સામેલ, કુંડલ, આંબાખૂટ, સટુન, બાર, ડુંગરવાંટ, કીકાવાડા, પાલસંડા અને તેજગઢ થઈને છોટાઉદેપુર તરફ જવું પડશે। વહીવટી તંત્રનું આ જાહેરનામું આગામી 15મી મે 2026 સુધી અમલમાં રહેશે અને જો કોઈ ભારે વાહન ચાલક આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। એક તરફ વિકાસની વાતો અને બીજી તરફ વારાફરતી ભયજનક બનતા બ્રિજ। તંત્ર દ્વારા સુરક્ષાના નામે પ્રતિબંધ તો મૂકી દેવાયો છે, પરંતુ જનતા હવે સવાલ પૂછી રહી છે કે આખરે નવા બ્રિજનું નિર્માણ ક્યારે થશે અને તેમને આ હાલાકીમાંથી ક્યારે મુક્તિ મળશે।